નમસ્કાર, ન્યૂઝ 18 વિશેષમાં હું કૃષ્ણા આપનું સ્વાગત કરું છું। અનામતની માંગ કે પછી ખેડૂતોની દેવા માફી, આ બંને મુદ્દાઓ વચ્ચે હાર્દિક પટેલના ઉપવાસ પર હવે રાજનીતિ રમાઈ રહી છે। કોંગ્રેસ માત્ર ખેડૂતોના મુદ્દે ખુલીને હાર્દિકનું સમર્થન કરી રહી છે, પરંતુ અનામત મામલે એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી। તો હાર્દિક પટેલ અને પાસ પણ ખેડૂતોના મુદ્દે જ પાસ થવાની મથામણ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે ગૂંચવાયેલું છે સમાધાનનું કોકડું। હાર્દિક પટેલના ઉપવાસનો મામલો હવે ચક્રવ્યૂહમાં ફસાયો છે। ચક્રવ્યૂહમાં એટલા માટે કેમ કે આ ચક્રવ્યૂહના અંતે એવું લાગી રહ્યું છે કે ભોગ તો અનામતની માંગણીનો જ લેવાશે, કેમ કે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા અનામત કરતા ખેડૂતોની દેવા માફી અંગે જ થઈ રહી છે। જ્યારે 2015માં અનામતનું આંદોલન શરૂ થયું ત્યારે ગરીબ પાટીદારો માટે અનામતની માંગ સાથે આ આંદોલન શરૂ થયું। ગુજરાતમાં ઠેર ઠેર આંદોલન થયું। શરૂઆતમાં આગેવાની લીધી સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે। હાર્દિક પટેલ એ લાલજી પટેલની સંસ્થા માટે સોશિયલ મીડિયા સંભાળતો હતો। આ આંદોલનને વેગ મળ્યો સોશિયલ મીડિયા થકી જ। સોશિયલ મીડિયાના ઉપયોગથી આ આંદોલન પાટીદારોના ઘરે ઘરે અને દિલ સુધી ઉતરી ગયું। જોતજોતામાં હાર્દિક પટેલ પાટીદારોનો નવો હીરો બની ગયો। આ આંદોલન તેના શિખર પર પહોંચ્યું 25 ઓગસ્ટ 2015ના દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં, જ્યારે લાખો પાટીદારો અનામતની માગણી બુલંદ કરવા એકત્રિત થયા અને પોતાનું શક્તિ પ્રદર્શન તેમણે કર્યું। ત્યારે હાર્દિક પટેલ સહિતના નેતાઓએ જાહેર મંચ પરથી સતત એવું કહ્યું હતું કે અનામતનો લાભ જેઓ નબળા લોકો છે તે લોકો લઈ જાય છે અને તેમાંથી ઉપજતા શિક્ષિતો, ડોક્ટર હોય કે એન્જિનિયર નબળા જ નીકળે છે। ત્યારે આ અનામતને કારણે ખૂબ હોશિયાર પાટીદારો લાભથી વંચિત રહી જાય છે। સરકારે કહ્યું હતું કે પાટીદારોને અનામત મળી શકે તેમ નથી। તે આંદોલનના વિરોધ સ્વરૂપે ઠાકોરો અને ઓબીસીએ ભેગા થઈ જે આંદોલન છેડ્યું તેમાંથી અલ્પેશ ઠાકોર નેતા તરીકે ઉભરી આવ્યો અને થોડા સમયમાં દલિત હિતોની માગણી બુલંદ કરીને જિગ્નેશ મેવાણી પણ નેતા બની ગયો। પાટીદાર અનામત આંદોલન હિંસક બન્યું। 14 યુવાનોના ભોગ લેવાયા। હાર્દિક પર પોલીસની હત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર રાજદ્રોહનો કેસ થયો। જેલમાં જવું પડ્યું। ધીરે ધીરે મામલો શાંત પડતો ગયો। અનામતનું આંદોલન પણ શાંત પડતું ગયું। હાર્દિકને જામીન મળ્યા, તે જેલ બહાર નીકળ્યો। પાટીદારો સાથે જોડાયેલી સંસ્થાઓ, પછી ભલે તે કડવા પાટીદારની હોય કે લેઉવા પાટીદારની, બધા જ પોતપોતાની રીતે રાજકીય પક્ષમાં ભળીને રહ્યા। સરકારે સવર્ણો માટે એક અલગ પંચ બનાવી દીધું અને તેમાંથી લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા બધા જ લગભગ સંમત થઈ ગયા। જેલમાંથી બહાર આવ્યા પછી જે એકબીજાનો વિરોધ કરીને નેતા બન્યા હતા તે બધા જ એકબીજાના પાક્કા દોસ્ત બની ગયા। હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ એક ત્રિપુટી બની ગયા અને એકબીજાના સહારે આગળ વધતા ગયા। હવે શરૂ થયો હાર્દિક માટે અસ્તિત્વનો જંગ। હવે એ 25 વર્ષનો થઈ રહ્યો છે। હવે તેણે રાજકીય કારકિર્દી બનાવવી છે, એટલે ફરીથી કંઈક છેલ્લો દાવ ખેલવો પડે। એટલે જ સમય પસંદ કરવામાં આવ્યો 25 ઓગસ્ટનો, પાટીદાર અનામત આંદોલનની ચરમસીમાનો દિવસ। ઉપવાસની જાહેરાત થઈ, મુદ્દો લેવાયો પાટીદાર અનામત, પણ સાથે જોડી દેવામાં આવ્યો ખેડૂતોની દેવા માફીનો મુદ્દો। આખરે બે મુદ્દા અને હવે ઉપવાસને 12 દિવસ થઈ ગયા છે, ત્યારે જે પણ રાજકીય વ્યક્તિઓ હાર્દિકને મળવા આવે છે તે બધા જ એમાંથી એકમાત્ર ખેડૂતોના દેવા માફી અંગે ચર્ચા કેમ કરે છે? અનામતનો મુદ્દો ક્યાં ખોવાઈ ગયો? આ ખોવાઈ જવા પાછળનું પાટીદાર સંસ્થાઓની મધ્યસ્થી કરવાથી સરકારને થોડી રાહત મળવાની શક્યતા હતી, પરંતુ હવે મધ્યસ્થીના માર્ગમાં પણ કાંટા જોવા મળી રહ્યા છે। પાસ કન્વીનર મનોજ પનારાએ અગ્રણી સીકે પટેલને ભાજપના એજન્ટ ગણાવતા જ પાટીદાર સંસ્થાઓ પણ મધ્યસ્થીથી દૂર જતી નજરે પડી રહી છે। ફોર્મ્યુલા સાથે પાટીદાર સંસ્થાઓના અગ્રણી છેલ્લા 2 દિવસથી મેદાનમાં જોવા મળ્યા।
સીકે પટેલ ભાજપના એજન્ટ બનીને અમને એવી શંકા છે કે સીકે પટેલ ભાજપના એજન્ટ બનીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું દેવા માફી અને પાટીદાર સમાજને આરક્ષણની વાતમાં વિલનની ભૂમિકા ભજવતા ના હોય એવો એક ખ્યાલ રાખે। પાસ તરફથી નિવેદન જાહેર થતાં જ ફરી એક વખત સીકે પટેલ મીડિયા સામે આવ્યા અને આજ પછી સરકાર સાથે પાટીદાર સંસ્થાઓ વાટાઘાટો નહીં કરે તેવું નિવેદન પણ આપ્યું। તેમનું કહેવું છે કે તમામ મુદ્દે સાથે મળીને લડીશું તો જ સમાજને ફાયદો થશે। હાર્દિક પટેલ લેખિતમાં માહિતી આપશે ત્યારે જ પાટીદાર સંસ્થાઓ સરકાર સાથે મધ્યસ્થી કરશે। સમાજની સંસ્થાઓ આજ પછી કોઈ પણ જાતની વાર્તાલાપમાં સરકાર સાથે પડશે નહીં। એનું કારણ એ છે કે આની સાચી ખોટી વાતો સમાજમાં ચાલ્યા કરે છે। એટલે હવેથી જો સમાજના આગેવાનોને આ કામની અંદર આગળ સરકાર સાથે દરમિયાનગીરી કરવાની યુવાન મિત્રો ઈચ્છતા હોય તો આજ પછી લેખિતમાં જો વાત કરવામાં આવશે અને પાકા કન્ફર્મેશન પછી જ સમાજની સંસ્થાઓ સરકારમાં રજૂઆત કરશે। પાસે જે પ્રમાણે પોતાના આગામી કાર્યક્રમો જાહેર કર્યા છે તેનાથી સીધા જ સંકેત મળી રહ્યા છે કે તે સીધી રીતે સરકાર સાથે સમાધાન કરવા ઈચ્છતી નથી, પરંતુ વિવિધ કાર્યક્રમો અંતર્ગત દબાણથી કોઈ યોગ્ય નિવેડો લાવવાના પ્રયાસમાં છે। 26 સાંસદ સભ્યોને અને ગુજરાતના તમામ રાજ્યસભાના મેમ્બરોને કાલે પાસ સમિતિ અને ગુજરાતનો ખેડૂત સમાજ આ તમામ એમએલએ એમપીસને ફોન કરીને ખેડૂતના દેવા માફીમાં તમે સહમત છો કે નહીં, ખેડૂતના દેવા માફ થવા જોઈએ કે નહીં, ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ થવું જોઈએ કે નહીં અને પાટીદાર સમાજને આરક્ષણ મળવું જોઈએ કે નહીં, આ બંને મુદ્દા ઉપર કાલે એટલે કે તારીખ 6-9 ગુરુવારના રોજ તમામ અમારા કાર્યકર્તાઓ અને ખેડૂતો આ લોકોને પ્રશ્ન કરશે। પાટીદાર અનામત આંદોલન સમિતિએ પોતાના કાર્યક્રમો જાહેર કર્યા છે, જેમાં ખેડૂતોને સાથે રાખી પોતાનો રોડમેપ તૈયાર કર્યો છે। ત્યારે હવે પાસની નવી રણનીતિ સામે રાજ્ય સરકારને સમાધાન માટે કોઈ રસ્તો મળે છે કે કેમ તે પણ એક મહત્વનો મુદ્દો બની રહેશે। સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। તો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પર કોંગ્રેસ પણ સમર્થનમાં છે, પરંતુ શા માટે કોંગ્રેસ પાટીદારોને અનામત મુદ્દે કોઈ વલણ સ્પષ્ટ નથી કરતી? આ મુદ્દે આગળ જોઈશું, પણ હાલ લઈશું એક વિરામ। વેલકમ બેક। છેલ્લા 3 વર્ષથી હાર્દિક પટેલ અનામતના મુદ્દે સરકાર સામે બાયો ચડાવતો નજરે પડ્યો, પરંતુ આ વખતે હાર્દિકે ખેડૂતોનો મુદ્દો પણ સાથે રાખ્યો છે। પરંતુ કોંગ્રેસ માત્ર ખેડૂતોના મુદ્દે જ ખુલીને હાર્દિકને સમર્થન કરતી નજરે પડી રહી છે। જોકે અનામત મુદ્દે કોંગ્રેસનું સ્પષ્ટ વલણ હજુ સુધી સામે નથી આવ્યું। તેના પાછળ અનેક કારણો પણ જવાબદાર છે। શું ખેડૂતોના મુદ્દામાં ખોવાઈ રહ્યો છે અનામતનો મુદ્દો? શા માટે કોંગ્રેસ અનામતના મુદ્દે નથી સ્પષ્ટ? હાર્દિકનું ઉપવાસ આંદોલન પણ અનેક સવાલો વચ્ચે ઘેરાયેલું જોવા મળે છે। ઉપવાસના પ્રથમ દિવસથી જ કોંગ્રેસ હાર્દિકને ખુલીને સમર્થન તો આપે છે, પરંતુ તે માત્ર ખેડૂતોના મુદ્દે જ। અનામત મુદ્દે કોંગ્રેસ હજુ પણ પાછી પાની કરી રહી છે। જોકે કોંગ્રેસ હાર્દિકની છાવણીમાંથી માત્ર ખેડૂતોના મુદ્દાથી રાજકીય લાભ મેળવવાના પ્રયાસ કરી રહી છે, કેમ કે અનામત મુદ્દે હાર્દિકને ખુલીને સમર્થન કરવાથી
કોંગ્રેસને મોટું નુકસાન વેઠવાની ભીતિ સતાવી રહી છે। દેશ અને ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના ઇતિહાસ પર નજર નાખીએ તો અત્યાર સુધી ઓબીસી સમાજ કોંગ્રેસની સૌથી મોટી વોટ બેંક છે। હવે જો કોંગ્રેસ પાટીદારોને અનામત મળે તેને લઈને ખુલીને હાર્દિકને સમર્થન કરે તો ઓબીસી સમાજ કોંગ્રેસથી દૂર જઈ શકે છે, કેમ કે રાજ્યમાં પાટીદારોની વોટ બેંક માત્ર 14% છે, તો બીજી તરફ ઓબીસી સમાજ 49% વોટ બેંક ધરાવે છે। લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે, તેવામાં કોંગ્રેસ ફૂંકીને પગલાં ભરી રહી છે, કેમ કે કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ઓબીસી વોટ બેંક ખોવા નથી માંગતું। 2019માં લોકસભા ચૂંટણી આવી રહી છે, તેવામાં અનામતને લઈ એક ખોટું પગલું કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થાય તેમ છે। હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના 11 દિવસે સરકારે મૌન તોડ્યું તો સીધું જ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। સરકાર સતત આરોપ લગાવી રહી છે કે કોંગ્રેસ અનામત મુદ્દે ખુલીને પોતાનું વલણ સ્પષ્ટ કરે। જોકે હાર્દિકને મળવા પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આ મામલે થોડી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો। हमने आरक्षण के मामले में हमारी नीति पिछले अगर आप देखेंगे तो 1-2 साल में विधानसभा में भी स्पष्ट की थी, प्राइवेट मेंबर के बिल के रूप में भी स्पष्ट की थी। कांग्रेस पार्टी ने वो बिल लाया था, बाद में विधानसभा के समय में भी हमने हमारी बात रखी थी और उसी दिशा में हम कायम है कि जो बात इसके पहले भी आरक्षण के बारे में कांग्रेस पार्टी ने जो समर्थन की बात की थी उस दिशा में हम जा रहे हैं, उसमें कोई हमारा बदलाव नहीं है। लेकिन जो सरकार का रुख है कि अपने मन की बात करे, दूसरे के मन की बात कभी सुनना ही नहीं, ये सरकार का रुख है और इसके खिलाफ की हमारी ये लड़ाई है, इसमें हम दबाव जरूर बनाएंगे। રાજીવ સાતવના અનામત મુદ્દે નિવેદન બાદ રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલ ફરી મીડિયા સમક્ષ હાજર થયા। રાજીવ સાતવેજી હાર્દિકભાઈને મળવા ગયા હતા। કોંગ્રેસે સંપૂર્ણપણે ટેકો આપ્યો એવી એમણે વાત કરી હતી, પણ એક વિષયનો ખુલાસો કરવાનો એ ભૂલી ગયા। અનામત વિશે એકે શબ્દ બોલ્યા નથી। 2015ની સરખામણીમાં 2018માં હાર્દિક પટેલથી પાટીદાર સમાજ પણ થોડો દૂર નજર આવી રહ્યો છે। આ તરફ હાર્દિક પટેલ પોતાની માંગ પર અડગ છે। માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી પારણા કરવા રાજી નથી। વિશેષજ્ઞોનું માનીએ તો હાર્દિક પટેલ હવે અનામતના મુદ્દાથી દૂર ખેડૂતના મુદ્દે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસમાં છે, કેમ કે અનામતનો મુદ્દો કાયદાકીય રીતે ગૂંચવણ ભર્યો છે અને તે વાત હાર્દિક પટેલ પણ સારી રીતે જાણે છે। હાર્દિક પટેલની 2 મુદ્દાની માંગણીઓ પૈકી કોઈ પણ એક મુદ્દાનો સરકાર સ્વીકાર કરે તો તેનો સીધો જ લાભ કોંગ્રેસને મળી શકે છે, કેમ કે પાટીદાર સમાજ પણ એવું જ માની રહ્યો છે કે હાર્દિકના ઉપવાસમાં કોંગ્રેસ સૌથી વધુ સક્રિય છે। કોંગ્રેસ પણ રાજકીય લાભ મેળવવાનો એક પણ મોકો છોડવા તૈયાર નથી। રાજ્ય સરકાર મધ્યસ્થીના માર્ગે સમાધાન કરવા તૈયાર છે, પરંતુ વચગાળાનો એવો કોઈ રસ્તો શોધી રહી છે જેના સીધા લાભથી કોંગ્રેસ વંચિત રહે। સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। તો હાર્દિકના ઉપવાસમાં હવે અનામતનો મુદ્દો નહીં પરંતુ ખેડૂતોનો મુદ્દો અગ્રેસર હોય તેવું લાગી રહ્યું છે। પાસ કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ યોજી અને પનારા અનામતની આડમાં માત્ર ખેડૂતોના મુદ્દા જ આગળ ધરી રહ્યા હોય અને સરકાર સામે વાટાઘાટો થાય તેવા સંકેત આપી રહ્યા હતા। હાર્દિકનું સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ, વાટાઘાટો નહીં તો કરીશ પાણીનો ત્યાગ। હાર્દિક સાથે સીધા જ સંવાદ માટે સરકારને પાસનું આમંત્રણ। સમાધાન તરફ ઉપવાસના મંડાણ। હાર્દિક પટેલનો ઉપવાસ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। હાર્દિક પણ ઈચ્છી રહ્યો છે કે કોઈ પણ સંજોગોમાં સરકાર સાથે વાટાઘાટો થાય અને સમસ્યાનું સમાધાન આવે, પરંતુ અનામતના મુદ્દે નહીં, માત્ર ખેડૂતોના મુદ્દે। પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના ભાષણમાં માત્ર ખેડૂતોની દેવા માફીનો મુદ્દો જ નજર આવી રહ્યો હતો। મનોજ પનારા માત્ર ખેડૂતોના હિતની ચિંતા કરતા નજરે પડ્યા, પરંતુ પાટીદારોની મુખ્ય માંગણી અનામતથી તેઓ દૂર હોય તેવું લાગ્યું। તમને ગુજરાતના ખેડૂતોનું હિત હોય, તમારા મનમાં ગુજરાતના ખેડૂતો માટે પ્રેમ હોય, તમારા મનમાં
ગુજરાતની જનતા માટે પ્રેમ હોય અને જે ખેડૂતે તમને 25 વર્ષ સુધી મત આપી અને સત્તા ઉપર બેસાડેલા હોય એવો ખેડૂત સમાજ આજે પ્રથમવાર આ ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના દેણા માફીની વાત કરતો હોય અને એ વાત જો તમે સ્વીકારવા તૈયાર હોય તો ખુલ્લા મને તમે હાર્દિક પટેલ સાથે વાટાઘાટો કરી શકો છો. પનારાના નિવેદનથી એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે તેઓ પણ આ મામલે સમાધાન થાય અને હાર્દિકના ઉપવાસ આંદોલન પણ પૂર્ણ થાય તેવું ઈચ્છી રહ્યા છે. અનામતના મુદ્દે છેલ્લા 3 વર્ષથી હાર્દિક સરકાર સામે લડી રહ્યો છે. સવર્ણો માટે જે પ્રયાસ સરકારે કરવાના હતા તે કરી લીધા છે. તેવામાં હવે હાર્દિક અને તેની ટીમ માત્ર ખેડૂતના મુદ્દે આંદોલન કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસમાં છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ એવું કહી રહ્યા છે કે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે, તો એનો અર્થ એવો થાય છે કે ગુજરાતના ખેડૂત ઉપર દેણું જ નથી. એકવાર ગુજરાત સરકાર અમને સાબિત કરી દે કે ગુજરાતનો ખેડૂત ખરેખર સુખી છે અને એના પર કોઈ જ દેણું નથી, તો પણ અમે આંદોલન સમેટી લેવા તૈયાર છીએ. સમાધાન માટે હાર્દિક પટેલે પોતાનો આખરી દાવ ખેલ્યો છે. હાર્દિક પટેલે અલ્ટિમેટમ આપ્યું છે કે 24 કલાકમાં જો સરકાર વાટાઘાટો નહીં કરે તો હાર્દિક પાણીનો પણ ત્યાગ કરશે. પાસનું કહેવું છે કે છેલ્લા 12 દિવસથી સરકાર આ મામલે મૌન છે, ત્યારે હવે કોઈ પણ મધ્યસ્થી વગર સરકારને હાર્દિક સાથે વાટાઘાટો કરવા આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલે અત્યારે સરકારને સ્પષ્ટપણે જણાવે છે કે આવતા 24 કલાકની અંદર સરકાર જો અમારી સાથે વાટાઘાટો શરૂ નહીં કરે તો હાર્દિક પટેલ પાણીનો ત્યાગ કરી દેશે અને એ પાણીનો ત્યાગ જ્યાં સુધી સરકાર અમારી સાથે વાટાઘાટો શરૂ નહીં કરે ત્યાં સુધી હાર્દિક પટેલ પાણીનો ત્યાગ કરશે. સરકાર સામે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની મધ્યસ્થીને લઈ પણ મનોજ પનારાએ નારાજગી દર્શાવી છે. તેઓનું કહેવું છે કે પાસના કન્વીનરોને દૂર રાખી અગ્રણીઓએ બેઠકો યોજી, જેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. 12 દિવસ બાદ હાર્દિક પટેલનું આંદોલન સમાધાન તરફ જવા પ્રયાસ તો કરી રહ્યું છે, પરંતુ સમાધાન કેવી રીતે કરવું તે કોકડું ગૂંચવાયું છે. સરકાર પણ ઈચ્છી રહી છે કે સમાધાનનો રસ્તો ખુલે, ત્યારે હાર્દિક પટેલના અલ્ટિમેટમ પર સરકાર પોતાનું શું વલણ સ્પષ્ટ કરે છે તે પણ મહત્વનું બની રહેશે. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. છેલ્લા 3 વર્ષથી ચાલતા પાટીદારોના આંદોલનમાં અનામત મુખ્ય મુદ્દો રહ્યો. અત્યાર સુધી અનામત મુદ્દે સરકાર સાથે બેઠકો પણ કરી અને બાણો પણ ચઢાવી, પરંતુ હવે જ્યારે 3 વર્ષ બાદ ફરીથી હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન પર છે, ત્યારે મુખ્ય મુદ્દો અનામત નહીં પરંતુ ખેડૂતોની દેવા માફીનો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે ખેડૂતનો મુદ્દો હાર્દિક અને કોંગ્રેસને 2019માં શું પરિણામ અપાવી શકાય છે. હાલ વિશેષમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.